ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આમાં એક વસ્તુ એવી છે કે તમે હમણાં પટેલ સમાજ વિશે બોલ્યા છો, તો આ તમે આખા સમાજની વાત કરો પણ એ ખોટું થોડુંક કહેવાય, કારણ કે બધા વ્યક્તિ સરખા નથી હોતા. મને ખરેખર એમાં એવું છે, એમાં થોડુંક દુઃખ થાય એનું કારણ છે કે આખા સમાજને તમે વાત કરો, કારણ કે બધા વ્યક્તિ સરખા નથી હોતા. એમની આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સુરત થી બોલું. બોલો ને. હું આ તમારી ચેનલ જોઉં છું. બરાબર. ને જો મારી ઉંમર 44 વર્ષ છે અને મારે ત્રીજી ફેરું કરવાનું છે. બરાબર. પહેલી ફેર મેં લગ્ન કર્યા હતા અને મારે 2 મહિનાની છોકરી નાની થઈ. બરાબર. પછી બાઈ છોકરીને છોડી અને મને હોતે છોડીને વહી ગઈ છે. ઓહો. 2 મહિનાની છોકરી અત્યારે 20 વર્ષની થઈ. મેં ગયા વર્ષે એના મેરેજ કર્યા સુરતમાં. ઓહો. ને તે પછી મેં એ છોકરી 6-7 વર્ષની થઈ ને પછી મારા પરિવાર વાળાએ કીધું કે હવે તું પાછા બીજા મેરેજ કરી કે. એટલે હું સુરત રહેતો, પછી પાછા મેં બીજી જ્ઞાતિમાં મેં મેરેજ કર્યા. હું લેવા પટેલ છું. બરાબર. અને મેં લગ્ન કર્યા મરાઠીમાં પાછા. હા, અહીંયા સત્ય હતી કે ખોટું નહીં બોલવાનું. બરાબર. પછી ગયા વર્ષે મારા ઘરનાને એટેક આવી ગયો, એક્સપાયર થઈ ગયા. બરાબર. એને એક છોકરો હતો મારે, તો સંસાર એ 14 વર્ષ આવેલો. બરાબર. 14 વર્ષ. અત્યારે એ છોકરો 14 વર્ષનો છે, મારે ભણે છે. એમને તમારા યુટ્યુબમાં મૂકવાનું છે? હા, આપણે મેકી દેવાનું જ છે, આપણે કરવાનું જ છે. આપણે ક્યાં સોરી સિક્ત કરવાનું. બરાબર છે. બરાબર છે. અને આપણે ગમે તે જ્ઞાતિ હાલે હવે. હા, આપણે એવું કઈ નથી કે આપણે આ જ્ઞાતિ જોઈને ઓલી જ્ઞાતિ જોઈને. જ્ઞાતિ બંધન નથી. નહીં, જ્ઞાતિ બંધન છે જ નહીં. બધા એક જ લોહી એક જ નીકળે છે બધાને. વાહ વાહ વાહ. બરાબર છે. બરાબર છે. અને કાયમ તો પછી કોની ભેગું રહેવાનું? એ તો છે. છોકરી છે એના મેરેજ કરી દીધા ગયા વર્ષે મેં. અને છોકરો 2 વર્ષ થયા મેં એને ગુરુકુળમાં ભણવા મૂકી દીધો છે. હા, દોણેશ્વર ગુરુકુળ ગીર ગઢડાની બાજુમાં આવી છે. બરાબર. બરાબર. ગુરુકુળમાં ભણે છે, 9મું ભણે છે. મેં તમારા વિડીયો જોઈને પછી મને ખુદને મનની અંદર થયું કે નહીં, આપણો સહારો તો મળશે એમ. 100%. હા, એટલે આગળ જ મેં તમારો એક વિડીયો જોયો હતો. હું નાઇટમાં નવરો હોય, અત્યારે 12 વાગ્યા સુધી હું વિડીયો જોઉં બધાય. બરાબર. હું સુરત રહું છું ને મારું ગામ છે જામવાળા ગીર. જામવાળા ગીર. હા, બરાબર. હા, ગીર ગઢડા તાલુકો. જી. અને ગીર સોમનાથ જિલ્લો. જી. લેવા પટેલ છે. બરાબર. શું નામ છે તમારું? મારું નામ કમલેશભાઈ પરસોત્તમભાઈ રંગાણી. કમલેશભાઈ પરસોત્તમભાઈ રંગાણી. હા. બરાબર છે. એટલે તમારી ઉંમર 44 વર્ષ છે? હા, 44 વર્ષ. બરાબર છે. અને તમારા સંતાનોમાં? પેલા ઘરની દીકરી, બીજા ઘરનો દીકરો. અચ્છા. દીકરો દીકરી 2 છે ને? હા, 2 છે. બરાબર છે. સમજી ગયો. એટલે પેલા મેરેજ થયા હતા એમાં શું બન્યું હતું? એમાં મારે સગાઈ થઈ હતી કાયદેસર. બરાબર.
મારી ઉંમર હજી 18 વર્ષની જ હતી. હા હા અને પરિવારમાં હું મોટો હતો તો બધાને એમ હતું કે આપણે લગ્ન પહેલા કરીએ. હા 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 એટલે 3 વર્ષ મારી હગાઈ રહી. હા હા પછી સામેવાળા પરિવાર મારા હારે વેલ લગ્ન નહોતા આપતા. બરાબર છે બરાબર છે. એટલે સંબંધ મેકી દેવો હતો મતલબમાં. હા 3 વર્ષ સગાઈ રહી. અમે વાર તહેવારે બધી વસ્તુ દેતા લેતા, હે દાગીના, કપડા, આપણે દશેરાના નામ તેને બધું દેવું પડે ને. હાજી હાજી હા એટલે 3 વર્ષ એ રીતે આવેલું. પછી સંબંધ મેકવાની વાત આવી. એટલે ઓહ. મારા ઘરનાને ખબર પડી. બરાબર. એટલે એને મને ફોન કર્યો. મને કે આપણી સગાઈ મેકવાની વાત કરે છે કે મારા પપ્પા. અરે એટલે એ કે આપણે લવ મેરેજ કરી નાખીએ બાગીને. કે હા આપણે 3 વર્ષ તો સગાઈ રહી છે, પછી હવે શું છે કે ભલે ને જે થવું એ થાય. કે હા એ તો વ્યવહારિક જ હતું ને. હા અને મેં કીધું કાંઈ વાંધો નહીં. તો એ તો શું છે કે ભાઈ આપણે થોડીક આમ જવાની હતી એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. આપણને કોઈ ફાંસીએ તો નહીં ચડાવી દે, કાંઈ ના ના એ તો લીગલી જ હતું ને. અમે સગાઈ કરી જ લીધી. લીગલ હતું. અને એ મારા મામાજી સસરા અમારી બાજુમાં જ રહેતા, અમારી શેરીમાં જ રહેતા. એને જ મારો સંબંધ કરાવેલો હતો. બરાબર બરાબર. એટલે બધા પરિવાર વાળા જ હતા બધા હરખા. બરાબર છે. અને પછી 1.5 વર્ષ 2 વર્ષ ચાલ્યું મારો સંસાર. છોકરી નાની થઈ. પછી કુદરતી એને મગજની અંદર એવું આવ્યું કે આપણે અલગ રહેવું છે એમ, અને આપણે સુરત જતું રહેવું છે એમ. એટલે મેં એવું એને કીધું કે મેં કીધું ભાઈઓ બહેનોમાં મોટો હું. બરાબર. અને મારીથી નાની 2 બહેનો ને 1 ભાઈ. મેં કીધું હજી એના મેરેજ બધાના બાકી છે. બરાબર. આપણે અલગ થાય તો પાછળ વાળાને તકલીફ પડે, વરાવવામાં, પરણાવવામાં, કે ભાઈ આ લોકોના મેરેજ થઈ ગયા એટલે આ કેમ નોખા થઈ જાય છે. બરાબર છે. કોઈ વડીલોનો ફોડ છે. બરાબર બરાબર. એટલે મેં એ રીતનું એને કાયમ સમજાવું એમ. તો હું ખેતી કરતો. બરાબર છે બરાબર છે. મારી પાસે 15 વીઘા જમીન પણ છે. અને 2 ભાઈઓ છે. એ 2 ભાઈઓ 30 વીઘા જમીન છે. હે હા એમાં 20 વીઘાનો બગીચો છે, 10 વીઘા ખુલ્લી છે. તો અત્યારે અમે 2 ભાઈઓ આયા સુરત રહીએ છીએ. બરાબર બરાબર. મારાથી નાનો ભાઈ છે, એના તો મેરેજ થઈ ગયા છે. એને બાબો બેબી છે. બરાબર બરાબર. મારા મમ્મી નથી, મારા પપ્પા છે એ દેશમાં રહે છે. બરાબર બરાબર. અને અમે 2 ભાઈ સોલાર કંપનીમાં કામ કરીએ છીએ. એમ? હા સોલારમાં કંપનીમાંથી કામ રાખીને અમે મજૂરથી કામ કરાવીએ છીએ. બરાબર છે. ફિટિંગ કામ આપણે રેસ્ટોરન્ટનું. હે હમ સમજાઈ ગયું. એટલે સારું છે. પણ હવે કઠણાઈ આપણે આવી છે બધી. એ તો છે એ તો છે. હમ. પછી માનો કે આ તમારે સગાઈનું ને બધું કેન્સલ થયું એવું થયું ને પેલા જે? હા પેલા એ કેન્સલ થયું. એટલે કહેવત નથી કે ભાઈ આપણે પરાયણને કરીએ એટલે એ સંગ દુવારકા ન પૂગે એમ. એટલે વડીલોના કહેવાથી નહીં, અમે અમારા બેયના મનથી અમે પીર્યું, પણ એ સંગ દુવારકા પીગો નહીં, અધવટાળે રહી ગયો. એટલે ત્યારે શું તમને સંતાનમાં થયું હતું? દીકરી થઈ હતી ને ત્યારે? હા દીકરી થઈ હતી. 2 મહિનાની દીકરીને મેકીને વહી ગઈ. ને અત્યારે એ છોકરીને મેં મેરેજ કર્યા છે. અને 10 ભણાવી હતી અને પછી મેં મેરેજ કર્યા છે. અચ્છા 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 એવી રીતે છે. એટલે એમાં શું છે કે મેં એને 19 વર્ષે મેરેજ કરી દીધા કે ભાઈ જો એની મમ્મી નથી બરાબર અત્યારે. અચ્છા અચ્છા. અને મેં કીધું કાલ સવારે કોઈ આપણે તો પુરુષ કેટલું જ્ઞાન રાખવાનું. હાજી 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 હાજી. એટલે મેં કીધું આપણે નાની ઉંમરમાં ભલે. એટલે હું એમ કહેવા માંગુ છું કે આ તમે જે લવ મેરેજ કર્યા હતા ને ત્યારે, હા હા હા, તો પછી ઈ શું ઘટના બની હતી બેન? એને અલગ રહેવું હતું અમારા પરિવારથી. સમજાઈ ગયું. આપણે સુરત રહેવું છે મતલબની અંદર વાત. સમજાઈ ગયું. આખી વાત સમજી ગયો હું કીધું મારા પરિવારને છોડીને હું ન જાઉં એમ આગળ. હા બરાબર છે બરાબર. કે ભાઈ મારી 2 બહેનો બાકી છે. હાજી હાજી હાજી. મારો ભાઈ બાકી છે. હાજી હાજી. અને આપણી પાસે 30 વીઘા જમીન છે. બરાબર છે બરાબર છે. અને હું મોટો હતો. સમજાય. મેં કીધું આપણે ધ્યાન દેવું પડે પરિવારમાં.
બરાબર છે. એટલે એ કહે કે નહીં આપણે સુરત રહી. અચ્છા અચ્છા સુરત અચ્છા. રહી 6 મહિના એ મારે હું કાયમ વાડીએથી આવું એટલે મારે કાયમી માટે 6 મહિના મેં એટલું સહન કર્યું ને સાહેબ, હમ. એની કોઈ સીમા જ નહીં એમ. તોય મેં મન રાજી રાખ્યું. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે મેરેજ કર્યા છે એટલે હમ. જે હોય તે આજ સુખનો દિવસ આવશે, કાલે આવશે. હમ. પણ એ કાંઈ મેળ જ ન બેઠો. છેલ્લે એ એની રીતે વહી ગઈ મેકીને. મારેથી 7 કિલોમીટર જ મારા સસરાનું ગામ હતું. હા એટલે સાંજે 5 વાગે વહી ગઈ. હા અને અમારા દાદીમાં હતા તો એ છોકરીને હિચકાવતા હતા. હા. આપણે તો દેહમાં ફળિયા હોય, ફળિયામાં ઘોડીઓ હા. રાખીને હિચકાવતા હતા. હાજી. અને આ બાઈઓ મારી એમ કહે કે હું ફલાણી ઘરેથી આગળ ઓલી વસ્તુ લઈને આવું એમ હા. કહીને ગઈ. સમજાઈ ગયું. એટલે પૂરો ટૂંકમાં વહી જવાના ઈરાદેથી વયા ગયા. હા. તે પછી ત્યાં જઈ અને મારી ઉપર કેસ કર્યો. લે લે લે. હા. કે મારે ત્યાં રહેવું નથી, મને મારે છે. મારા સસરા, મારી સાસુ, મારા ઘરના હા બધા લોકો મને ત્રાસ આપે છે. મેં કીધું ત્રાસ આપે એની સાક્ષી પુરાવો તો કોઈ હોય ને એમ. હમ. પછી અહીંયા મારી બાજુમાં મારા મામાજી સસરા ખુદ એના હગ્ગા મામા જ રહેતા હતા. હમ હમ હમ. અને આમાં મને જોડનાર ઈ હતા. અચ્છા અચ્છા અચ્છા. એટલે ઈ તો પુરાવા જ હોય મારી પાસે. હમ. ઈ કે ભાઈ તું તો ઈ કે શેટી રહેશો, અમે તો પાડોશમાં રહી, એટલે અમારે ખોટું બોલાય નહીં ને અમે જ આ કરાવેલું છે. બરાબર. જો કે હું તો છૂટી ગયો, એમાં આપણે તો ગયા નથી. અને એ કેસ ફેલાઈ થઈ ગયો તો. હમ. છેલ્લે મારી પાસેથી એને તોડ કરીને ₹1,00,000 લીધા. ઓહો હો. મેં કીધું કાંઈ વાંધો નહીં. હમ. હવે જો એની છોકરીની ન થઈ એ આપણી ન થાય. નો થાય. હમ. હો ન થાય એટલે મેં let go પછી એને કરી દીધું. એને બીજે મેરેજ કરી લીધા કેમ થયું? હા, એનો તો 3 જગ્યાએ મેરેજ કર્યા, એક જગ્યાએ નહીં. અચ્છા અચ્છા અચ્છા. એવું છે. 3 જગ્યાએ કર્યા. ઓહો. અત્યારે ક્યાં ફીરશે એ ખબર નથી, પણ 3 જગ્યાના સમાચાર હતા મારી પાસે. હમ. એમાં હું છે કે એના મામાના દીકરા મારી ભેગા, મારા ભાઈ દોસ્તારો જ હતા. બરાબર બરાબર. એટલે અમે સવાર ભેગા બે હતા. હમ. એટલે આપણને મેસેજ મળતા થોડા થોડા. અચ્છા અચ્છા. પછી ઈ બેન વયા ગયા, પછી તમે પાછા બીજા મેરેજ કર્યા? હા, પછી પરિવાર વાળા કહે કે હવે તું ગમે ત્યાં મેરેજ આપણે કરીએ એમ. હમ. પછી મને છે ને ખરેખર કસમથી આ રાજ છે, મને પટેલ નાત ઉપરથી હાવ નફરત જ આવી ગઈ હતી. અરે. હમ. ખરેખર મેં કીધું આ નાત પટેલની ન કહેવાય એમ, આ છેલ્લી ક્વોલિટીની નાત કહેવાય. અરે જો રામ. આપણી ઉપર આવો વિશ્વાસઘાત કર્યો હોય હમ. તો. હમ. એટલે પછી હું વયો સુરત. બરાબર બરાબર. સુરત આવી ને મારા ભાઈની રૂમ હાલતી હતી નાનાની. હમ હમ. મેં બધાને પછી મેરેજ જ કરી દીધા હતા. મારે આવું બની ગયું ને એટલે મેં કીધું હવે તમે મેરેજ મણો કરવા, સારા પાત્ર ગોતી હતી. એટલે મેં કાયદેસર બધે આપણી જ નાતમાં કર્યા હતા, પટેલની જ નાતમાં. અટાણે સારું છે બહુ બધાને. બરાબર બરાબર. પછી મારા ભાઈએ હોતો કીધું કે ભાઈ કે તારું કોણ એ કે ભવિષ્યમાં તું બરાબર. બીજા મેરેજ કરી છે તો આવી કે. એટલે હું સુરત આવ્યો ને પછી અમે ગોતતા ગોતતા 10-15 દાડામાં હમ. મને યોગ્ય પાત્ર મળ્યું હતું. મેં હમ. મેરેજ કરી લીધા પાછા. બરાબર. ખુલ્લા જ આમાં કર્યા હતા મેં. આમાં એક વસ્તુ એવી છે કે તમે હમણાં પટેલ સમાજ વિશે બોલ્યા છો, તો આ તમે આખા સમાજની વાત કરો પણ એ હા. ખોટું થોડુંક કહેવાય. કારણ કે પણ proof બધા તો એમાં બધા શું છે, વ્યક્તિ મને વ્યક્તિ સરખા નથી હોતા. મને ખરેખર હા. આમ ને હાવ એમાં એવું નફરત છે, જ આવી ગઈ. એમાં થોડુંક દુઃખ થાય. એનું કારણ છે કે આખા સમાજને તમે વાત કરો, કારણ કે બધા વ્યક્તિ સરખા નથી હોતા. ઈ એમાં કોક બધા વ્યક્તિ વ્યક્તિ એમની આખી કેરીની પેટી તમે લઈ આવો, હા એમાં એમાં એક જ કોક કેરી હોય કોક પણ એવી ઈ બધાને છાંડા, બગાડે. ના ના એવી વાત નથી. એવી કોક કેરી એવી નીકળી જાય એમાંથી. આખી કેરી આખી પેટીને તમે દોષ ન દો કે આ બધી કેરી ખરાબ છે ભાઈ, આ બોક્સ લઈ જાઓ, એમ તમે ન કહી શકો. એકાદો પીસ 2 પીસ એવા હોય. પણ હવે આ ઝાડ થાય ને એટલે બધું બોલાઈ જાય યાર. ના એ તમારી વાત સાચી છે, પણ આખા સમાજને એવું ન કહેવાય. કારણ કે કોઈના દિલને ઠેસ પહોંચે એવી વાત નહીં કરવાની. એટલે તમારા ઉપર એવું બન્યું છે હું સમજી શકું છું. કારણ કે જે તમે એવું બોલ્યા છો, પણ તમારી ઉપર એવું વીતી છે એટલે તમે એવું બોલ્યા છો. પણ હરેક વ્યક્તિ એવા નથી હોતા. હરેક વ્યક્તિ એવા નથી હોતા. અમુક વ્યક્તિ હોય એના સ્વભાવ પ્રમાણે કદાચ એ પેશ આવ્યા હોય, સમજી લો. બરાબર છે. પણ એમ કે આપણા કિસ્મત આવા છે. જી જી, એ આપણા કિસ્મતને પણ દોષ દેવો પડે ને. આપણે આખા સમાજની વાત કરીએ, કોઈ વાંધો નહીં. હવે બીજી એક વસ્તુ કહું કે પછી તમે જે મેરેજ કર્યા એ કઈ રીતના મેરેજ થયા તમારા બીજા મેરેજ? બીજી ફેરું મેં અહીંયા હું સુરત હતો. હાજી. સુરત વહી આવ્યો હતો. બરાબર. અને મહિના દીની અંદર મને એવું પાત્ર મળ્યું હતું જી. કે મેં
ડિક્લેર જ કર્યું હતું કે ભાઈ આપણે મેરેજ કરવા છે ગમે એને. બરાબર છે. એટલે એકાબીજાના કોન્ટેક્ટથી મને પાત્ર ગોતી દીધું. હે. અને મરાઠી હતા એ, અચ્છા અચ્છા અચ્છા. યુપી બિહારના એમપીના. બરાબર છે. તો એ લોકો બહુ બધા સારા હતા માણસો. હે. હા, મારે 5 શાળા હતા અને મારા ઘરના મોટા હતા, એમાં હું મોટો હતો. બરાબર છે. મારા 5 શાળા નાના અને હંધાઈથી એક નાની શાળી હતી. જી. 100 બેનભાઈ હતા. બરાબર. એ લોકોએ બહુ મારું રાખ્યું ને હજી હા. હાલમાંય મને એ કહે છે કે તમે ગમે ત્યાં મેરેજ કરો એમ. એટલે ઈ જે બીજા મેરેજ કર્યા એમાં શું બન્યું? એને અમે અહીંયા હું સુરતમાં જ હતો, એને અમે બપોરે જમીને સૂતા હતા એ એટેક આવી ગયો. અચ્છા, બેનને એટેક આવી ગયો? હા, એટેક. અરે ઓહો. 38 વર્ષની ઉંમર, નાની ઉંમરમાં. સુતા હતા ને એટેક આવી ગયો? હા હા, હું મારા છોકરો અને મારા ઘરના અમે બધા સૂતા હતા બપોરે જમીને. 3:30 હું ઉઠાડવા ગયો તે ઉઠ્યા જ નહીં. ઓહો. પછી મને તો એ બહુ આપણને કઈ લાંબી તો ખબર ન હોય કે આમાં આમ થઈ ગયું એમ. એટલે મેં બધાને બોલાવ્યા, ભાઈઓને બહેનોને, મારા સસરાને. મારા સસરા સુરત જ રહે પહેલેથી. અચ્છા અચ્છા અચ્છા. એટલે બધા આવી ગયા. એટલે બધાએ જોયું કે આને આપણે હોસ્પિટલ લઈ જઈએ એમ. હા હા, બરોબર છે. પછી 108 બોલાવી એટલે સીધી સરકારી સિવિલમાં લઈ ગયા, નવી સિવિલમાં. બરાબર. સુરતમાં. એટલે એને બધું કમ્પ્લીટ કર્યું અડધી પોણી કલાકમાં, રિપોર્ટ બધા કાર્યોગ્રામ આ તે. પછી ડોક્ટરે કહી દીધું કે ભાઈ આમાં કાંઈ છે નહીં. મેં કીધું આનું ક્યાંક કારણ તો હોવું જોઈએ ને એમ. કે આને સાયલેન્સ એટેક કહેવાય છે. હે. આપણે આ મોબાઈલની રિંગ કેમ આપણે સાયલેન્સ કરી દઈએ, મોબાઈલમાં ખબર જ ન પડે એવી રીતનું. મેં કીધું આ મેં પહેલી વાર સાંભળ્યું એમ. એટલે કે સાયલેન્સ મીડિયા આવવા. હા 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 હા, બરોબર છે. એટલે આવી વાત થઈ. ઓહો. એટલે પેલા જે ઘર હતું એમાં દીકરી હતી અને બીજા ઘરે દીકરો થયો તમારે? હા. બરાબર છે બરાબર છે. એટલે આપણે હવે ગોઠવવાની ગણતરી છે, જો આપણા કિસ્મત. જી જી જી. ના ના, કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને કોઈ તમને સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. અને ભાઈઓમાં તમે વાત કરી કે તમે 2 ભાઈઓ છો, તો તમારે બહેનો કેટલા છે? 2 બહેનો ને 2 ભાઈઓ. અચ્છા, એટલે બહેનો છે એ સાસરે વહી ગયા છે અને બીજા ભાઈ છે એ તમારાથી નાના કે મોટા? એ બધા મારાથી નાના. અચ્છા અચ્છા, તમે સૌથી મોટા છો. તો જો નાના ભાઈ છે એના મેરેજ થઈ ગયા છે? હા, એના પણ મેરેજ થઈ ગયા. 2 બહેનોના પણ મેરેજ થઈ ગયા. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. પછી તમે છે એ હાલ તમે શું કામ કરો છો તમે? અમે સોલાર કંપનીમાં છીએ. અચ્છા, સોલાર કંપનીમાં છો? હા, ફિટિંગ કામ કરીએ. તો એમની આવક કેટલી થાય તમારે? આવક 2 ભાઈઓ અત્યારે ભેગા જ રહી છે ને ભેગો જ ધંધો કરીએ. 50-60 હજાર મહિને પાડીએ છીએ 2 ભાઈઓ સાહેબ. એમ? હા. બરાબર છે બરાબર છે. અને દેશમાં જમીન છે તો એ પપ્પા ધ્યાન રાખે છે, બગીચો છે. અચ્છા. અને જે કાંઈ બગીચો નથી, 10 વીઘા ખુલ્લી છે, એમાં કાકાને વાવવા આપી દઈએ છીએ. બરાબર છે બરાબર છે. તમે કેટલું ભણ્યા છો? હું 8 પાસ છું. અચ્છા, 8 પાસ છો. હા. બરાબર છે. પછી તમારી પાસે જે જમીન છે એ કેટલા વીઘા છે? મારી પાસે મારી ખુદની 15 વીઘા આવે અને 15 વીઘા મારી ભાઈની. 30 વીઘા છે 2 ભાઈઓ સાહેબ. અચ્છા, એટલે હાલ તો તમારે 30 વીઘા બંને જુદા નથી ને, ભેગા છો ને બધા? હા, પેલા અમે જુદા હતા પણ આમ જમીનનો ભાગ નહોતો પાડ્યો. અચ્છા અચ્છા, હવે ભાગ પાડી નાખ્યો છે? હા, હવે ભાગ પાડી નાખ્યો છે. અત્યારે હું મારા ભાઈ ભેગો રહું છું. અચ્છા અચ્છા અચ્છા, હા બરાબર છે. એમાં હું જમવાની રહેવાની તકલીફ તો ખરી ને. બરાબર છે બરાબર છે. અને ગામડે રહી તો મમ્મી તો નથી, પપ્પા છે. બરાબર. એટલે જમવાની ગામડે રહી તો તકલીફ. બરાબર છે. એટલે ભાઈ એમ કીધું છે કે તું અહીંયા રહે કે બરાબર છે. જોતા કારવતા આપણે એવું પાત્ર હશે તો ગોઠવીએ. સમજાય. પછી ગામડે જે પપ્પા છે એ કેની સાથે રહે છે? એ અત્યારે મારા કાકા ભેગા રહે છે અહીંયા. અચ્છા અચ્છા અચ્છા, હા બરાબર છે. હા, મારા કાકા પરિવાર બહુ સારું છે, આપણે એમ કોઈ અફસોસ નથી. બરાબર છે બરાબર છે. તો આમ તમે છોકરા હાજી 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 સમજાઈ ગયું. બધા પરિવાર સાથે અત્યારે પપ્પા પણ ત્યાં રહે છે. તો હાલ તમારે જે જમીનની આવક થાય છે એ કેટલીક થતી હશે? અત્યારે જમીનની આવક અમારે 2 ભાઈનો અમે નથી કાંઈ ગણીએ ને તો 5-6 લાખ રૂપિયાની અમારે કેરીના બગીચાની આવક છે. એ બગીચો છે કેરીનો? હા, કેરીનો બગીચો છે. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું આખી વાત.
પછી હાલ તમે સુરતમાં રહ્યો છો, તો સુરતમાં જે મકાન તમારા ઘરનું જ છે? હા, મારા ભાઈનું છે, આપણું નથી હો ભાઈ. અચ્છા, તમારે મકાન નથી? નહીં, આપણે મકાન નથી, આપણે ગામડે છે. બરાબર છે, બરાબર છે. તો જે હાલ એટલે જે ગામડે ખોટું મકાન આપણે અત્યારે આપણે એમ કહીએ કે છે અને ખોટું બોલવું એનું કોઈ મહત્વ નહીં. વસાડે તમે ખોટા પડો, હું ખોટો પડું, તમારી એવું વાત ન સાચી થવું છે, જોઈએ. તમારી વાત સાચી છે. ખોટું તો બોલવાની વાત નથી આવતી ખોટું આમાં. ખોટું બોલવાનું નહીં આવે કોઈ દિવસ. આપણે જે છે એ હકીકત કહેવાનું. જી જી. પછી ગામડે મકાન તમારે છે એ કેવડું છે અને કેટલા રૂમ વાળું છે? 2 ભાઈ નું 2 રૂમ છે. એમ? હા, 2 અચ્છા, એટલે રૂમ. ઓલું સાથે ડેલાની અંદર 2 ભાઈઓનો હા સમાવેશ એવી રીતે જશે ને? હા બસ સમજાઈ ગયું. એક જ એ મકાન type જ. એવી રીતે સમાવેશ થાય 2 ભાઈઓનો. હા, બરોબર છે, બરોબર છે. એ રીતનું મકાન છે. હા. અને હાલ તમે અત્યારે સુરત ભાઈ સાથે રહ્યો છો. તમારે હા. હાલ સુરત મકાન નથી અને ભાઈના મકાનમાં તમે રહ્યો છો. હા અને હા બંને ભાઈઓ તમે સોલારમાં કામ કરો છો. હા, સોલારમાં કામ. બરાબર છે, બરાબર છે. બહુ સારી વાત છે. કોઈ વાંધો નહીં. આપણે હા. તમારો ઓડિયો મૂકીએ અને અને આપણે ઉંમરને કોઈ ડિફરન્સ નહીં હો. એમ. હા, આપણે મારા 44-45 વર્ષ હશે અંદાજે. જી. આપણે 50 સુધીનું ચાલે. બરાબર છે, બરાબર છે. એટલે કદાચ આપણે રસોઈ બનાવવા જોઈએ, સમજાણું? મતલબની વાત એક, આપણે નથી ખેતી કરાવવી, નથી બરાબર. અહીંયા આપણી ઘરે આવે બરાબર. તો આપણે એને મશીન માટે બેહાડવા કે નથી. આપણે સુરતમાં તો ધંધા ઘણા છે, પણ આપણે કોઈ વસ્તુ કરવાની નથી. જી 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 જી. આપણે ભગવાનની દયા છે. બરાબર છે. હમ. પછી તમારા જે દીકરી બેન છે એ તો સાસરે વયા ગયા છે ને? હા, એ સાસરે વયા જાય, એને બહુ સારું છે. અને દીકરો છે એ? એ આપણે હોસ્ટેલમાં ભણે છે, ગુરુકુળ. અચ્છા અચ્છા. હા, તમે મને વાત કરી. દ્રોણેશ્વર. દ્રોણેશ્વર, દ્રોણેશ્વર. હા, હા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એ પણ છે. એ ભાઈ કેવડા છે ઉંમરમાં? એ 9મું ભણે છે, એટલે 9 ને 5 14 વર્ષ. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. 14 વર્ષના ભાઈ છે અને હાલ પોતે અભ્યાસ કરે છે. હા, 9મું ભણે બરાબર છે. છે. કોઈ વાંધો નહીં. તમારો મોબાઈલ નંબર બોલો જી. મારો મોબાઈલ નંબર 97 97 243. હા, 030 030 09. 09. હા. ભલે ભલે, કોઈ વાંધો નહીં. તમારો મને એક ફોટો મોકલી આપજો અને હા. ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. હા હા અને તમે મને વાત કરી છે કે તમે લેવા પાટીદાર છો, પણ છતાંય તમારે કોઈ પણ સમાજમાં ચાલશે. બરાબર છે? હા હા, એનું હા. કારણ છે કે આપણે હવે નાતનું જોવા બેસીએ તો આપણો કોઈ અનગરો આવે એમ જ નથી. ના, ના, તમને તો બરોબર છે. ખબર છે કે અમારી પટેલની નાતમાં કોઈ બહુ ઓછી ડિમાન્ડ વહી ગઈ છે. જી જી. પણ એવું હા. કાંઈ નથી. હરેક સમાજમાં પ્રોબ્લેમ છે જ. એવું કાંઈ હા. નથી કે પટેલ હા. સમાજની જ છે. કારણ કે હરેક સમાજમાં જે મને ફોન આવતા હોય છે એ દ્વારા મને ખ્યાલ આવે હા. છે કે બધાય સમાજમાં કન્યાઓની અછત છે જ. બરાબર છે? હા. એટલે એ તકલીફ બધામાં છે. કોઈ વાંધો નહીં. અને કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હાલે હોય, હારે હાલે કાંઈ હાલે હાલે. દીકરો એમાં શું દીકરી છે કે જો સાહેબ અત્યારે હાલમાં તો મારી પાસે દીકરો દીકરી 2 છે. તમને તો ખ્યાલ છે. જી. એટલે જો ન હોય ને હમ. બને ત્યાં લગન એમાં શું છે કે જો આપણે દીકરાને લાવીએ, કાલ સવારે આપણે ન હોય બરાબર. અને તકલીફ પડે, જી. હા, એટલે થોડુંક મુસીબત વાળું થાય. એની કરતા હાવ ન હોય ને હમ. તો પણ ચાલે. સમજાઈ ગયું. એટલે આપણે આગ્રહ તો એવો જ રાખીએ છીએ કે ભાઈ કાંઈ દીકરો દીકરી ન હોય, પણ હવે આ તો બધું એવું છે કે સામે કોઈ પાત્ર હોય, કોઈ સારું પાત્ર હોય અને તમારા જેવા પાત્રની એને જરૂર હોય, હમ. તો તમે વાત કરી હોય કે દીકરો દીકરી કાંઈ હાલશે, આપણે તો એને દીકરી તમારી હાલે સાથે બનો ને. એને કોન્ટેક્ટ કરવો હોય તો થોડુંક સારું રહે. એને એમ થાય કે ભાઈ નહીં વાંધો આવે. ઓલું તમે સખત ના પાડી હોય તો પછી એવા પાત્ર એમાં શું છે ઇન્ટરેસ્ટ ન લે. હા. આપણે દીકરી હોય ને હમ. તો પણ ચાલે. બરાબર છે. દીકરો નહીં પણ દીકરી હોવી તો હા, ચાલે. દીકરીને તો આપણે લાડે કોટે ભણાવીએ, વરાવીએ, ભણાવીએ, એનું બરાબર છે. બધું આખી જિંદગી આપણે બધું કરી શકીએ. જી 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 જી. એમાં શું છે કે અત્યારે હગા 2 ભાઈઓ નથી જો બનતું, બરાબર છે. એટલે આપણે તો લાંબી વિચારવાની છે ને. જી જી જી. આ તો શું છે કે અલગ અલગ 2 ભેગા થાય ને કેમ એને જિંદગી જાય એવી રીતનું થાય ને બધું. બરાબર છે, બરાબર છે. હા. આગળ બેન છે હમ. તો એક બેન સાસરે વહી ગઈ, એક કદાચ ભેગે આવે તો એ 2-5 વર્ષમાં 10 વર્ષમાં સાસરે વહી જાય. બરાબર છે. એક ભાઈ વસાડે 2 બહેનો તો આરામથી જિંદગી જીવી લે. જી જી જી. હા. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે આગ્રહ એવો રાખીએ કે ખાલી દીકરી હોય અથવા કાંઈ દીકરો દીકરી કાંઈ ન હોય, હા એવો જ આપણે આગ્રહ રાખીએ. બરાબર છે? હા પણ છતાંય કિસ્મત આપણા
હા હા અને હા હા. અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે હા અને આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી, બરાબર? હા હા હા. ભલે મને ફોટો મોકલી આપો, આપણે તમારો ઓડિયો હા. મૂકશું. અને તમને તમે સારો એ મને સાહેબ સલાહ દેતા હતા જી કે ભાઈ આપણે પટેલની નાચમાં તો એ સોરી હો. ના ના એમાં શું છે ભાઈ કે એમાં શું છે, આપણા ઓડિયા સાહેબ? છે ને, આપણા ઓડિયા હરેક સમાજ સાંભળતા હોય, બરાબર છે? એમાં તો આમાં શું છે તો કે આમાં ઓના જેવી વાત છે કે લીલા વાહે હુકું બળે, આ ઈ તો હું કે જેનો સમજી કાંઈ ગયો દોષ આખી વાત. નથી એને પણ એમ લાગે ને કે ભાઈ અમને કીધું. પણ શું છે કે એટલે આપણે સાહેબ, આપણે હરેકનો ન હોય, પણ એમાં એક તમે શબ્દ વાપરો ને અમુક અમુક, હા 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 હા. તમે એમાં એક જે બોલો ને, તમે જે કોઈ પણ શબ્દ હા, એમાં તમે એ point- અમુક અમુક શબ્દ બોલો ને તો અમુક અમુકમાં કોક એવું હોય. પોઈન્ટ મેં પકડી તમને લે. આખી વાત કરી કે કેરીનું બોક્સ હોય ને એમાં એક કેરી હા, હા. ખરાબ હોય એટલે આપણે બોક્સને આપણે એમ ન કહી શકીએ કે ભાઈ આ આખું બોક્સ ખરાબ છે, એમાં શું છે કે ભાઈ પોઈન્ટ પકડવા વાળા પકડી જ લે ગમે ત્યાંથી. બરાબર છે? એટલે કોઈને સમાજને દુઃખ લાગે એવી વાત આપણે ના નહીં, કરીએ, બરાબર છે? એટલે પણ કાંઈ વાંધો આમાં નહીં, જો- તમે સોરી કહી દીધું છે એનો અર્થ એવો થયો કે તમે હા. બધાને નહોતા કહેતા, તમે આ તમને દાજ હતી એના હિસાબે તમે બોલી ગયા છો, હા પણ બરાબર હું છે? હા, હા. બરાબર છે. એટલે ભલે ભલે, કોઈ જો વાંધો કાંઈ નહીં. ભૂલ થઈ હોય બોલવામાં તો ના માફ ના કરી ના દેજો. ના ના, કોઈ વાંધો નહીં ભાઈ, કોઈ વાંધો નહીં. હા. હાલો, એ આપણે કાંઈ એવું જ કહેતા નથી, પણ તમને મેં વાત કરી દીધી કે ભાઈ આવું હા. બને કે એકાદો હા. પાત્ર એવું હોય તો એનો આપણે હા. ઓલું ન કહીએ, બરાબર છે? હા હા હા. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકીએ અને તમે ફોટો મોકલી આપજો. હા વાંધો નહીં, ભલે આગળ ભલે આપું છું. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય આ સ્વામિનારાયણ. ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.